આ દરગાહનું મહત્વ એવું છે કે ઢોરને કોઈ પણ ખરડવું થયું હોય પગનું તો એ અહીંયા દૂધ ચડાવવાથી મટી જાય છે અને દર વર્ષે ઉરુસ થાય છે. હજારો માણસો અહીંયા આવે છે, પસંદ કરી જાય છે. કેમ છો મારા વાલા? હું છું આકાશ વડોદરાને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે આપણે આવ્યા છે કેશોદ ગામમાં ધ્રાંગલ સાપીરની દરગાહ આવેલી છે, ત્યાં દર્શન કરવા માટે અત્યારે આવ્યો છું. તો આવી રીતની જગ્યા છે સરસ મજાની, અને આમ ડુંગરની ધાર ઉપર આ જગ્યા આવેલી છે. તો ચાલો આપ સૌને આપણા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપ સૌને આજે ધ્રાંગલ સાપીરના દર્શન કરાવીશ. અને જગ્યા પ્રોપરલી સીડીવાળી છે, એટલે આપણે ચાલીને જવાનું છે. અને તડકાની વાત કરીએ અત્યારે તો તડકો પણ આમ જોઈએ તો થોડોક તડકો પણ અત્યારે વધારે છે. અહીંયાની અત્યારે હું તમને જે સીડી ચડતા પહેલાં ખાસ સૂચના છે એ દેખાડું. અત્યારે તમે જોઈ શકો છો સંપૂર્ણ રીતે. આ પણ તમને અહીંની એક ખાસ સૂચના જણાવું છું, તમને દેખાડી રહ્યો છું વિડીયોના માધ્યમથી. સૂચનાને તમે ફોલો કરજો. જોઈ શકો છો મારી પાછળનું આખો બેકગ્રાઉન્ડ સંપૂર્ણ રીતે. અને ભાઈ તડકાની તો શું વાત કરવી, અત્યારે વાગ્યા છે 2 અને ફૂલે ફૂલ તડકો છે. તમને શું લાગ્યું હતું હું એકલો આવ્યો? હું એકલો નથી આવ્યો, મારા પપ્પાએ મારા ભેગા છે. હાલો એમની પણ આજે તમને પહેલી વાર આપણી આ ચેનલમાં તમને પહેલી વાર મુલાકાત કરાવું છું. જોઈ શકો છો આપ બધા કે અહીંથી કેટલું અત્યારે પહાડી ઉપર છે. ગેટમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ શકો છો. થોડીક વાર બેસવું જોશે. તો આપણે ધ્રાંગલ સાપીરની દરગાહની ઉપરની જગ્યામાં અત્યારે પહોંચી ગયા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ અહીંયા વડલો છે, પછી આ છે પીપળ. અને ચાલો આપણે અંદર જઈએ, અને અંદર પણ પરમિશન હશે તો હું તમને ધ્રાંગલ સાપીરના દર્શન કરાવીશ. અન્યથા બારોબારથી તમે દર્શન કરી લેજો. અને આવી રીતની જગ્યા છે સરસ મજાની. અને વિડીયોના માધ્યમથી તમને અત્યારે દેખાડી રહ્યા છે કે આજે આખી પીપળ છે એ દરગાહની અંદર આવેલી છે. અને દરગાહની ઉપર કાંઈ ઉપર છત નથી, આ પીપળ એની અંદર છે. આવી રીતના તમને વિડીયોમાં અત્યારે દેખાડી રહ્યા છે. અને અહીંયા પણ 4 પીરની સરકારની અહીંયા જગ્યા છે, એ પણ અત્યારે આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું. પીપળ આખી તમે જોઈ શકો છો કે કેવડી મોટી સંખ્યામાં પીપળ આવેલી છે. અને પીપળ તમને આપણે દેખાડી તો તમે આમાં અંદાજ લગાવી શકો છો કે કેવડી મોટી સંખ્યામાં પીપળ છે. અને ઉપર તમે જોઈ શકો છો તો દરગાહની ઉપર છત નથી, અને પીપળનો સમાવેશ દરગાહની અંદર થાય છે. આવી રીતની સરસ મજાની દરગાહ આવેલી છે અહીંયા ધ્રાંગલ સાપીરની કેશોદમાં.
અત્યારે આપણે ત્રાંગલસા પીરના દર્શન થઈ રહ્યા છે. આ દરગાહનું મહત્વ એવું છે કે ઘરને કોઈ પણ ખરડવું થયું હોય પગનું તો એ અહીંયા દૂધ ચડાવવાથી મટી જાય છે અને દર વર્ષે ઉરુસ થાય છે. હજારો માણસો અહીંયા આવે છે, પ્રસાદ પડી જાય છે. હવે અત્યારે હું પાછો દર્શન કરીને નીચે ઉતરી રહ્યો છું સીડી, અને સીડી પણ તમે આમ જોઈ શકો છો, અને જગ્યા તમે આમ જોઈ શકો છો તો ડુંગર ઉપર આવેલી છે. મેં તમને દેખાડ્યું હતું પહેલા. અને તડકો પણ ગજબનો એમ ના સમજતા કે તડકો નથી, તડકો પણ છે. અને જગ્યા પણ આમ પાછળની પણ આપણી સાઈડ જોઈ શકો છો. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, ને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ આગળ સર્કલમાં શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય ત્રાંગલસા પીર.